વિસાવદરની ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી જ કેશુબાપાનું નામ ખૂબ ચર્ચામાં હતું. ગોપાલ ઇટાલિયા વારંવાર કેશુબાપાને યાદ કરતા હતા. ભારતીય જનતા પાર્ટી ભલે કેશુબાપાને ભૂલી ગઈ હોય, પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કેશુબાપાને ભૂલવા નથી માંગતા. કેમ વારંવાર તે કેશુબાપાને લઈ અને ચર્ચામાં આવે છે, તેમની આજે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વિસાવદરની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી જ ગોપાલ ઇટાલિયા જ્યારે પ્રચારમાં જતા હતા ત્યારે પણ કેશુબાપાને યાદ કરતા હતા. આ એ જ કેશુબાપા છે કે જે વિસાવદરની આ ચૂંટણી પરથી પોતે ત્યાં રાજ તો કર્યું, પરંતુ મુખ્યમંત્રી પણ બન્યા. અને એ પછી સવાલ એ થયો કે વિસાવદરની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા છે તો પછી તે પણ અહીંયાથી ક્યાંક મુખ્યમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યા છે. કારણ કે આ ધરતી, આ જમીન એ છે કે જ્યાંથી કોઈ પણ કંઈ પણ વિચાર્યું હોય તો એ એમને મળે છે. વિસાવદરની જનતાનું આપણને ખબર છે કે કઈ રીતે પરિવર્તન કરવામાં માહેર છે. એમને પુનરાવર્તન ક્યારેય નથી જોતું. ભડભડતો ઉનાળો ચાલી રહ્યો છે, લોકોને પાણીની જરૂર હોય છે, અને હવે આ જ બાબતે ક્યાંક ગોપાલ ઇટાલિયાએ ધ્યાન રાખ્યું. પોતાનું જે કાર્યાલય છે એ જ કાર્યાલયની નીચે એમણે કેશુબાપાના નામે પાણીનું પરબ બંધાવ્યું. આ કોઈ સામાન્ય વાત નથી. લોકોને જોતા એવું લાગશે કે પાણીનું પરબ જ ખાલી બાંધ્યું છે ને. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પાણીનું પરબ બંધાવી શકે છે, પરંતુ એ ખાલી પાણીનું પરબ એવું લખીને મૂકી પણ શકતા હતા, પરંતુ એમણે નામ આપ્યું કેશુબાપા પાણીનું પરબ. એટલે ચર્ચા એ પણ થઈ કે જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં રાજ કરે છે, કે જ્યાં સુધી એમને વિસાવદરમાં ઇનિંગ રમવી છે, ત્યાં સુધી એ કોઈને સાથે રાખીને ચાલે કે ન ચાલે, પણ કેશુબાપાનું નામ છે એમને સાથે રાખવું પડશે. ચૂંટણી જાહેર થઈ ત્યારે પણ કેશુબાપાનું નામ ચર્ચાયું હતું. એ પછી કેશુબાપાની પ્રતિમા મૂકવામાં આવી, ફુલહાર કરવામાં આવ્યા, ત્યારે પણ ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા હતા. એટલે ગોપાલ ઇટાલિયાને ખૂબ સારી રીતે ખબર છે કે ચૂંટણીમાં જો ફરી એક વખત અહીંયાથી જીતવું હોય તો અહીંયાથી સૌથી પહેલાં તમારે કોને તમારા તરફી કરવા પડે. કેશુબાપા તો છે નહીં, તો શું છે? ફક્ત એનું નામ છે. આ નામ જ ખાલી કાફી છે. એટલા માટે વારંવાર કેશુબાપાના નામનો ઉપયોગ કરવો સારી રીતે પણ તેઓ કરી રહ્યા છે. કેશુબાપાને ભલે ભારતીય જનતા પાર્ટી ભૂલી ગઈ હોય, પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા નથી ભૂલ્યા. એ કંઈ પણ કામ કરે છે, કંઈ પણ સારું કાર્ય કરવા માટે જાય છે તો કેશુબાપાનું નામ છે એમને આપવામાં આવે છે. એટલે પાટીદાર સમાજની અંદર પણ કેશુબાપાનું નામ ખૂબ ચર્ચામાં હતું. ખૂબ સારી રીતે પાટીદાર સમાજના લોકો એ નામ લઈ રહ્યા હતા કે ના, અમારામાં એક એવા નેતા તો થયા કે જેને મેં ગર્વથી કહી શકે કે ના, એમણે ખરેખર કામ કર્યું છે. અહીંયા કેશુબાપા છે એ અલગ, જે સત્તાથી દૂર રહી અને પછી અહીંયા જીત્યા હતા અને પછી મુખ્યમંત્રી બન્યા. એટલા માટે ગોપાલ ઇટાલિયા પણ વિચારી રહ્યા છે કે આપણે જો કંઈક શીખવું હોય, જો કંઈક નવો રસ્તો કંડારવો હોય તો આપણે કોને યાદ કરીએ કે જેમણે સામો પવન હતો તેમ છતાં એમની સામે ચાલીને જ્યારે જીત મેળવી હોય ત્યારે આપણી જીત થાય છે સમજવું પડે. એટલા માટે ગોપાલ ઇટાલિયા પણ અત્યારે એ રસ્તા ઉપર ચાલી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ગમે એટલે અહીંયા મજબૂત કેમ નથી, સામે ચાલીને જવું, લડવું અને પછી જીતવું. એ હવે ક્યાંક જે આ ગુણ છે બધા ગોપાલ ઇટાલિયામાં આવતા જાય છે. એટલે હવે એ જોવાનું છે કે ગોપાલ ઇટાલિયા હજુ પણ ક્યાં કેશુબાપાને સાથે રાખીને ચાલે છે. સારી બાબત છે કે પાટીદાર સમાજના એક મોટા થઈ ગયા હોય, મોટા નેતા થઈ ગયા હોય તો એમને ભૂલવા ન જોઈએ. ઘણી બધી વખત આપણે રાજકારણમાં એવું જોયું છે કે એકબીજાના પગ ખેંચવા, પગ એટલા જોરદાર ખેંચવા કે એ વ્યક્તિ પછી ક્યાંય ન દેખાય. ભલે ભૂતકાળમાં એમનું ખૂબ મોટું કે એમ નામ ન હોય, પણ અમુક પાટીદાર સમાજના નેતા એવા છે કે જેમને હજુ પણ સમાજના નેતાઓ યાદ કરે છે, સાથે રાખીને ચાલે છે. એમનું નામ ખાલી પોતે ખાલી કોઈ પણ જગ્યા ઉપર બોલે છે તો પણ લોકો એમના ઉપર ભરોસો કરે છે. એટલે અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો આ જ રીતે ભૂતકાળમાં જે મોટા નેતા સમાજ માટે બની ગયા છે એમને જો સાથે રાખીને કોઈ પણ રાજનેતા ચાલે તો પછી એમને 50% જ મહેનત કરવી પડે. લોકોને એવું થાય કે ના ના, ખરેખર આ વ્યક્તિ છે, આપણા ભૂતકાળના નેતાને નથી ભૂલ્યા. એમનું નામ પણ તેઓ ચર્ચામાં પોતાની સાથે રાખીને ચાલે છે. એટલે કે આ વ્યક્તિ ઉપર ભરોસો કર્યા જેવો છે કે જે આપણા નેતાઓને ન ભૂલે એમના ઉપર એકવાર તો ભરોસો કરવો જોઈએ. એટલે અહીંયા વિસાવદરમાં પણ કંઈક એવું થઈ રહ્યું છે કે કેશુબાપાને ભારતીય જનતા પાર્ટી કોઈ અલગ પદ આપે કે ન આપે, કોઈ નામ એમનું ચર્ચામાં રાખે કે ન રાખે, પરંતુ ગોપાલ ઇટાલિયા જરૂરથી રાખે છે. અને ગોપાલ ઇટાલિયાને પણ સારી રીતે ખબર છે કે આ એ જ ભૂમિ છે કે જ્યાં લોકોને ફક્ત એ જોઈએ છે કે અમારા માટે કોણ કામ કરે છે, અમારા નેતા
જે વર્ષોમાં થઈ ગયા, જેમણે કામ કર્યું, એમને સારી રીતે કોણ યાદ રાખે છે, કોણ યાદ રાખીને ચાલે છે, એ વ્યક્તિ અમારા માટે મોટો. એટલે ગોપાલ ઇટાલિયા ઉપર આપોઆપ લોકો ભરોસો કરે. એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં વિસાવદરનું જ્યાં કાર્યાલય છે, એ કાર્યાલયની નીચે જ કેશુબાપા પાણીનું પરબ બાંધવામાં આવ્યું છે અને લોકો જે અત્યારે ત્યાંથી પાણી પી રહ્યા છે. લાઈન માં તો ડબલા લઈને મોદી મોદી કરો. લાઈન માં તો ડબલા લઈને મોદી મોદી કરો. લાઈન માં તો ડબલા લઈને મોદી મોદી કરો. ગોપાલ ઇટાલિયા જે રીતે આગળ વધી રહ્યા છે એ જોતા ક્યાંક એવું લાગે છે કે ભલે એમને એવું હોય કે ભાજપમાં હોય, કોઈ બીજા પક્ષમાં હોય, પરંતુ પાટીદાર સમાજ માટે જે નેતાએ કામ કર્યું છે તેમનું નામ જો આપણી સાથે હશે ને તો અડધું કામકાજ તો એમને પૂરું થઈ જશે. હવે ગોપાલ ઇટાલિયા જે આ વિચારી રહ્યા છે, જે આ કામ કરી રહ્યા છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.